ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. લુકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય તેની 19મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, જુઓ, મેં તમને સર્પો તથા વિચ્છુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે, અને તમને કશાથી પણ ઈજા થશે નહીં. हिंदी अनुवाद में लख्યું છે, देखो मैंने तुम्हें सांपों और बिच्छुओं को रूंधने का और शत्रु की सारी सामर्थ पर अधिकार दिया है, और किसी वस्तु से तुम्हें कुछ हानि न होगी. ख्रिस्तમાં મારા વાલા ભાઈઓ ને બહેનો, મારા ને તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જે અધિકાર આપ્યો છે એ અધિકાર તો એક વિજયવંત અધિકાર છે કે જે અધિકાર હેઠળ આપણે શત્રુના બધા પરાક્રમ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા બધા લોકો એમના જીવનમાં ઉદ્ભવતા આત્મિક યુદ્ધની અંદર તેઓ એક નિરાશ અને હતાશ જીવન એટલા માટે જીવે છે કારણ કે તેઓ તેમના અધિકારનો ઉપયોગ કરતા નથી. પ્રભુએ તેમને જે અધિકાર આપ્યો છે એ અધિકારથી જાણે કે તેઓ વંચિત હોય અથવા વચન તેમને ખબર હોય, પરંતુ તેઓ એ અધિકારનો ઉપયોગ ન કરતા હોવાને કારણે તેઓ પોતાના જીવનના એ યુદ્ધની અંદર હારી જાય છે. પરમેશ્વરે આપણને સામાન્ય અધિકાર નથી આપ્યો. પ્રભુએ આપણને શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. શત્રુની કોઈ પણ બાબત, શૈતાનના કોઈ પણ કાવતરા, તેણે રચેલી કોઈ પણ કુયુક્તિ, તમે તે બાબત ઉપર અધિકાર લઈને તમે એ પરિસ્થિતિ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. ઘણા લોકો એવું કહેતા હોય છે કે આ શૈતાન મને આવી રીતે હેરાન કરે છે, શૈતાન આવી રીતે મને મુશ્કેલીમાં મૂકે છે, પરંતુ શું આપણે તેની સામે યુદ્ધ કરીને આપણે આપણા અધિકારનો ઉપયોગ કરીએ છીએ? દાઉદને જ્યારે ગોલિયાથનો સામનો કરવાનો હતો ત્યારે દાઉદ જાણતો હતો કે આ બેસુન્નત પરિસ્થિતિ એ મારું કશું બગાડી નહીં શકે. તે જાણતો હતો કે પરમેશ્વર તે વ્યક્તિને મારા હાથોમાં આજે સોંપી દેશે. અને વલાઓ, એવું જ બન્યું કે એ શત્રુ બળવાન અને નામાંકિત હતો, પરંતુ દાઉદની સામે તેનું કશું જ ના ચાલ્યું અને તે તેની સામે એ પરાજિત થયો. વલાઓ, આપણે પરાજિત થવા માટે નથી, આપણે વિજય પ્રાપ્ત કરવા માટે છે. હમણાં થોડા દિવસ પહેલા એક કાઉન્સેલિંગ મારી સામે હતું અને એમાં એક એવી ગંભીર પરિસ્થિતિ હતી કે જે પરિસ્થિતિની અંદર એક ભાઈ રેલવે ટ્રેક ઉપર આત્મહત્યા કરવા માટે પહોંચી ગયો હતો અને એણે એના પરિવારને, એના સગા સ્નેહીઓને એવું કહ્યું હતું કે હું હવે પછી તમને કદી નહીં મળું. અને તેણે તેના બહેનને કહ્યું કે મારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય તો મને આવી રીતે દાટી દેજો. અને બેને એટલા બધા ભયની અંદર પ્રાર્થના વિનંતી માટે મને કોલ કર્યો. અને એ પરિસ્થિતિમાં એ ભાઈ એમના ઘર અને વતનથી ઘણો દૂર હતો અને તેણે એવું કહ્યું કે હવે આટલી વારમાં ટ્રેન આવશે અને હું મરી જઈશ. એ ભાઈને ઘણો સમજાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો, પરંતુ તેણે કહ્યું કે હવે મને કોલ ના કરતા અને હવે પછી હું તમને નહીં મળું. ત્યારે એ પરિસ્થિતિમાં વલાઓ હું સમજી ગયો કે આત્મહત્યાનો
એ આત્મા તેના જીવન ઉપર કામ કરી રહ્યો છે, નિરાશા અને હતાશાનો આત્મા તેના જીવન ઉપર કામ કરી રહ્યો છે, ત્યારે એક જ બાબત જે મેં કરી એ તો એ હતી કે મેં મારા અધિકારનો ઉપયોગ કર્યો અને એ શત્રુઓને ધમકાવ્યા. અંધકારની એ શક્તિઓ તેના જીવન ઉપરથી નાશ પામે એના માટે જ્યારે મેં અધિકાર સાથે પ્રાર્થના કરી ત્યારે વલાઓ પરમેશ્વરે એ અધિકારની પ્રાર્થનાને સન્માન આપ્યું અને એ વ્યક્તિ એણે આત્મહત્યા ના કરી, પરંતુ એ મધ્યરાત્રિએ પોતાના ઘરે સલામત રીતે પાછો ફર્યો. વલાઓ આપણે આપણા જીવનની અંદર જ્યારે કોઈ બાબતને આપણા પ્રયત્નથી નથી પહોંચી વળતા ત્યારે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવાનો હોય છે. આપણને ઈશ્વરે અધિકાર આપ્યો છે અને કહી દીધું છે કે કોઈ બાબતથી તને હાનિ થશે નહીં, ત્યારે આપણે તો એ બાબતોની અંદર સમજી લેવાનું છે કે વિજય આપણો ભાગ છે. આપણે હારવાનું કે નાસીપાસ થવાનું નથી, પરંતુ એ પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરવાનો છે. તો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે આજના વચનને માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તારા લોક તમે આપેલા અધિકારને સમજી શકે અને પ્રભુ તેઓ એક વિજયવંત જીવન જીવી શકે, એમની પરિસ્થિતિઓ પર તેમના અધિકારનો ઉપયોગ કરી શકે તેવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.